મને મારી મેલડી ઉપર બહુ વિશ્વાસ હતો. મારા બાપની લાજ રાખી, મારા ભાઈની લાજમાં તમે રાખી માડી. 4 લાખનું મામેરું મારા ભાઈએ પૂરું કર્યું. માં 1 રૂપિયો નહોતો કરવો માડી એન જોડે. માં ખમા તન મારી મેલડી તન ખમા. માં મારા બાપની લાજ તે રાખી. માં મેલડી મારી વાઈફને હૃદયના ઓપરેશન કરવાનું હતું, તો મેં માનતા રાખી હતી માડીની. બરાબર. એટલે શા કારણે એમનું ઓપરેશન આવે એવું હતું? હૃદયમાં છેદ હતું. હૃદયમાં છેદ કાણું હતું. હા. આવા દુનિયા એવું કે આ અંધશ્રદ્ધા. હા. ડોક્ટર જોડે જવું જોઈએ, તો તું ડોક્ટર જોડે ના ગયો? ગયો. કેટલી વખત જો ડોક્ટર જોડે? 3 વાર. 3 વખત. કેટલી વખત રિપોર્ટ કઢાયા? 3 વાર. 3 વખત. હા. અને છતાંય તે ડોક્ટરે એવું કીધું કે હૃદયમાં કાણું છો, ઓપરેશન કરવું પડશે. હા. અને ઓપરેશન થિયેટરમાં ગયા કે કોઈ કે આ બધા માં તે ભેગા કર્યા ને, આ બધા મા બાપ વગરના. હું નીકળ્યો હતો ડીસાથી, પણ મારા અંગાત કોઈ નહીં, પણ તે કઈ રીતે બધા ભેગા કર્યા, કઈ રીતે લાયા, પણ બધામાં આવ્યા ને તો બધા મા બાપ વગરના જ માણસો ભેગા થયા. ડીસાથી ચાલતા આયા 200 કિલોમીટર થાય. એ બી માં તે 8 દિવસના અંદર લાયા. 5 ચાલતા આવ્યા માં. 5 ના મા બાપ નહીં? કોઈને નહીં માં. તો માતાને મા ને બાપ બધું ગણ્યું હોય ને, હા માં. તો પછી માને બાપને કશું કહેવાનું આવતું નહીં. દરેક દીકરાનો એક જ સલાહ છે કે છે ને, ભક્તિ એક એવો માર્ગ છે કે આમાં તમારે છે ને કોઈ બુદ્ધિ દોડાવવાની જરૂર નહીં પડે, કોઈ જ્ઞાનની જરૂર નહીં પડે. ભક્તિ એક એવો માર્ગ છે ને કે જાણે बोलो खुखार मेलडी मात की जय, गौचर मात की जय, सिकंदर मात की जय, बिल्ले मात की जय, मस्ती मात की जय, पार्वती पति हर हर महादेव हरिओम. खुखार मेलडी नी पड़े एटड़ी, खुखार मेलडी नी पड़े एटड़ी, खुखार मेलडी नी पड़े एटड़ी, पल पल पानी उतरी जाए बेटड़ी. खुखार मेलडी नी पड़े एटड़ी, खुखार मेलडी नी पड़े एटड़ी, पल पलाना पावर नी उतरी जाए बेटड़ी. हाथ करू ત્યાં આવજે મારી, હાથ કરું ત્યાં આવજે, હાથ કરું ત્યાં આવજે મેલડી, હાથ કરું ત્યાં આવજે માં. દીકરા તને વિનવે, તારા સોરડા તને વિનવે માં, હાથ કરું ત્યાં આવજે. એ સમરે વેલી આવજે મારી ખુખાર મેલડી. બારે જામાં આવજે મારી, બારે જામાં આવજે. કે તાલી પાડો તો ખુખાર મેલડી ની રે, બીજી તાલી ના હોય જો. તાલી પાડો તો ખુખાર મેલડી ની રે, બીજી તાલી ના હોય જો. બધા તાલી પાડો, બે જુદા કરી. ભક્તિ ભક્તિ માં ગણો છે રે, અને ભક્તિ કહેવાય જો. આજે બારે જામાં, આજે અમદાવાદમાં, આજે બારો જામાં રાવ તમે રચાઈ દીધા રે, અને ભક્તિ કહેવાય જો. તારા દીકરાઓ એ તારી દીકરીઓ, તારા દીકરા દીકરી તને સમરે રે, અને ભક્તિ કહેવાય જો. મામા કરી સાઉન્ડ તાલી પાડો તો ખુખાર મેલડી ની રે, બીજી તાલી ના હોય જો.
માણસ રડતું આવતું હોય એને હસતું મોકલે જે માણસ રડતું આવતું હોય એને હસતું મોકલે એ ખુખાર મેલડીને અને આવીને એવું કહે છે કે માં આ દુનિયામાં બધે અમે ફરી વળ્યા પણ તારાવાના અમારું કોઈ નહીં તું મારો ડોક્ટર તું મારો જજ તું મારો વકીલ તું મારો કાકા તું મારું કટામ અને તું મારું માને બાપ હે બારે જવારી ખુખાર મેલડી અને એ વેરાય કે માં દુનિયા અમારી કોઈ સગી રે નથી માં અમારી દુબરી દશા રે હતી દુનિયા અમારી કોઈ સગી રે નથી કોઈ ના તું ખુખાર મેલડી હતી માં દુનિયા જેવી દેવી વાતો માં કરતી રહેતી એ વાત ને બધી તને ખબર હતી આવશે એ મારી મેળી રાતને 12 વાગે યાદ કરજો જો કદાચ તને મુસીબત માંથી ના બચાવું તો બારે જાણી ખુખાર મેલડી ના કહેવાય કોઈ ના તું ત્યારે મારી મેલડી હતી ભાઈ જબરો તું ડસકો લાઈ રે હતી જેને નહીં જોયું એને માં દેખાડ્યું રે હતું કોઈ ના તું ખુખાર મેલડી હતી રાજા એ કોઈ ના તું ત્યારે મારી એ મેલડી આઈ એ ડસકો ગાયા માટે આવો રાજ્યમાં મારી સોલંકીની પેઢીનો ભગવાન મારી સોલંકીની પેઢીનો ભગવાન મારી બહુચર મેલડી એ તારો જમોનો આવ્યો હા ભલભલામાં ગોડા થશે ભલભલા તારી પાછળ પાગલ થશે દુનિયા બધી સકડીએ ચડશે એ મારી માતા બધોને આપી રે દેશે જેને જેવી અલ્યા મન મેં ભક્તિ રે હશે છે મારા ભાઈ જોડે 1 રૂપિયો નહોતો 12 તારીખે મામેરું લઈને જવાનું હતું તો એનો 1 રૂપિયો એની જોડે નહોતો પણ મારી મેં રોઈને મેં તારા વિડીયો જોયા ને મારી મેં એટલી અરજ કરીને કે મારા બાપની મારા ભાઈની લાત ના જાય મારી અને મારા ભાઈને મેં કીધું મેં કહું માં ખુલખાર મેલડી ઉપર અમને બહુ વિશ્વાસ છે એ તારું પૂરું કરી આલશે માં એ મારી તમે પૂરું કરી આલ્યું મને મારી મેલડી ઉપર બહુ વિશ્વાસ હતો મારા બાપની લાજ રાખી મારા ભાઈની લાજમાં તમે રાખી મારી 4 લાખનું મામેરું મારા ભાઈએ પૂરું કર્યું માં 1 રૂપિયો નહોતો કરવો મારી એની જોડે માં ખમા તન મારી મેલડી તન ખમા માં મારા બાપની લાજ તે રાખી માં મેલડી વ્યવહાર હાચવ્યો આબરૂ હાચવી મારી પણ ભલે હું નહીં કહેતી તમારે જો કશું જ ના હોય પણ જો દેવ ઉપરનો ભરોસો હોય ને તો છેલ્લી ઘડીએ તમારું નાક ના કપાવવા દઉં હું એ મેલડી માતા પણ તમારી તો વાત દૂર છે પણ એને એના ભાઈ માટે માગ્યું તો ભાઈની લાજ રાખવા તો તમારા બોલીએ તમારી પ્રાર્થના એથી જો ભાઈની લાજ રાખતી હોય તો તમારી લાજ ક્યારે જવા દઉં ક્યાંથી આયા ચમનું આવ્યું શું થયું કઈ ખબર ના પડી મોમેરું પતી ગયું હિસાબ કરવા જાવ તો હિસાબ ના મળે શું ગણતરી મારો તો ગણતરી ના મળે અને મોમેરું એવું થયું કે બધા વાહ વાહ કરવા મળ્યા કે ના સરસ થયું આ શું ખોટું કોઈ ખોમી કોઈ ખચાસ ના રહી ઉપરથી નોમ રહ્યું એમ કે ના કર્યું જે થતું હોય બધું વ્યવહારમાં કર્યું તો આવો વિશ્વાસ જેને જેને મારી પ્રત્યે છે ને એમને ચિંતા ના કરતા તમારા વ્યવહારે મારા વ્યવહાર રહેશે તમારા તહેવારે મારા તહેવાર રહેશે તમારા નહીં પણ તમે જો આંગરી કરો ને તો કદાચ જો પૂરું ના કરી આલો મને મેળવીને કહેજો
ખરેખર મારા બાપની ને મારા ભાઈની તમે રાજ રાખી માડીને મારા ભાઈને રાતન મજૂરી કરે મારી કશું એમ નહીં તો તું બહુ દુઃખી છે માં યાદ સુખી રાખજે માં ભલે, મારા ભલે. ભાઈ બહુ દુઃખિયારો છે માં મિનેશ કુમાર ભગાભાઈ ખાંટ ક્યાંથી આવવાનું? સંધાણાથી ખેડા. ખેડા સંધાન. શું માનતા રાખી હતી? મારી વાઈફને હૃદયના ઓપરેશન કરવાનું હતું, તો મેં માનતા રાખી હતી માડીની. બરોબર, એટલે શા કારણે એમનું ઓપરેશન આવે એવું હતું? હૃદયમાં છેદ હતું. હૃદયમાં છેદ કાણું હતું. કાણું હતું, હા. બરોબર, એટલે તમે માતાજીની માનતા માનતા રાખી હતી, હા. બાકી ડોક્ટર શું કહેતા હતા? ડૉક્ટર કહેતા ઓપરેશન કરવું જ પડશે, ડોક્ટર એવું કહેતા હતા કે એનું ઓપરેશન કરવું જ પડશે, હા. તો તમે માનતા રાખી એ પછી ઓપરેશન કરવું જ ના પડ્યું. વગર ઓપરેશન વગર એમને ઓપરેશન. સારું થઈ ગયું. હા, સારું થઈ પછી કેટલા દવાખાના ફર્યા હતા તમે? 3 દવાખાના પર. 3 દવાખાના. ત્રણે દવાખાનામાં એવું જ કીધું હતું. હા, ઓપરેશન કરવું જ પડશે. હૃદયમાં કાણું હતું હા, અને ડોક્ટર શું કહેતા હતા? ઓપરેશન કરવું જ પડશે એવું કહેતા હતા ડૉક્ટર. ઓપરેશન કરવું જ પડશે. પડશે, હા. કેટલા દવાખાના ફર્યો? 3 દવાખાના. રિપોર્ટ કેટલા કઢાયા? રિપોર્ટ કઢાયા. તો રિપોર્ટમાં શું આવતું? રિપોર્ટમાં 3 દવાખાનામાં એવું જ કહેતા કે ઓપરેશન કરવું જ પડશે. હા, કાણ. એટલે રિપોર્ટ જોઈ ડોક્ટર એવું કહેતા કે હૃદયમાં કાણું છે. હા, 3 દવાખાના 3 દવાખાના. એટલે 3 અલગ અલગ રિપોર્ટ. હા, બરોબર. હા. અને પછી તે મારી માનતા રાખી, હા. અને માનતા રાખ્યા પછી માનતા રાખ્યા પછી ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ બી ગયા, તો મેં મારી વાઈફને એવું કીધું કે માતાજીનું નામ દઈને જજે એમ ઓપરેશન થિયેટરમાં. તો ત્યાંથી જ ડૉક્ટરે એવું કીધું કે ઓપરેશન નહીં કરવું પડે, સામાન્ય છે છેદ, એવું કીધું. આ ચમત્કાર નહીં? હા, આવા દુનિયા એવું કે આ અંધશ્રદ્ધા. હા. ડોક્ટર જોડે જવું જોઈએ, તો તું ડોક્ટર જોડે ના જ્યો? ગયો કેટલી વખત જો ડોક્ટર જોડે? 3 વાર. 3 વખત. કેટલી વખત રિપોર્ટ કઢાયા? 3 વાર. 3 વખત. હા. અને છતાંય તે ડોક્ટરે એવું કીધું કે હૃદયમાં કાણું છે, ઓપરેશન કરવું પડશે. હા. અને ઓપરેશન થિયેટરમાં ગયા અને મને માતાને યાદ કરી, અને યાદ કરી તે ડોક્ટર શું બોલ્યા? ઓપરેશન નહીં કરવું પડે, એમ સામાન્ય છે જ, એવું જ કીધું ડૉક્ટરે. હવે ઓપરેશન આજના- નહીં કરવું પડે. બે શું કહું, અમુક માણસો એવું કહેતા કે આ બધી અંધશ્રદ્ધા કહેવાય. ડોક્ટર જોડે જાઓ, ડોક્ટર જોડે જાઓ તો ડોક્ટર જોડે માણસો જાય છે અને એ સફળતા નહીં મળતી ને, અને એમની જોડે ઓપરેશન કરાવવાના પૈસા નહીં હોતા ને, તારે મારા જેવી માતાના પારે કાલાવાલા કરવા આવે છે. હા, રામ. ભલે રામ. પછી બીજી માનતા હતી મારી નામકરણની. બરોબર, એટલે કોના નામકરણની? દીકરો છે? દીકરા, હા, દીકરા માટે માનતા રાખી હતી નામકરણ કોનો કરવાનું. દીકરો? મારો. તમારો જ દીકરો. હા. એટલે એની માટે પણ માનતા રાખી? એની માટે બી દીકરો માનતા એની રાખી માટે. હતી. હા. તો દીકરો? દીકરો છે હમણાં. હા, એટલે આગળ એક દીકરી હતી? હા, દીકરી હતી. બરોબર, માનતા રાખી માતાજીની, તે પછી દીકરો આપ્યો? હા, એ હાર્ટના પ્રોબ્લેમ પછી વર્ષ પછી જ છે. ડૉક્ટરે ના બી પાડી હતી 4 વર્ષ પછી કંઈ નહીં રાખવાનું. એની પણ ના પાડી હતી? હા, એની બી ના પાડી હતી. હા, શું કીધું તું ડોક્ટરે? ડૉક્ટરે કીધું હતું 4 વર્ષ સુધી કંઈ નહીં રાખવાનું, એમ ડૉક્ટરે કીધું હતું. બરોબર. હા. આ હૃદયનું એમનું હા, એના લીધે, કારણે? એના કારણે. હા, તમે માનતા રાખી તો એ પણ એ પણ સારા દિવસો ગયા? હા, હા. એ દીકરો? દીકરો છે, 1 વર્ષમાં જ, 1 વર્ષ ને 2 મહિનામાં. ભલે રામ. બે ફળ મળ્યા. હા, મારી. રામ. રામ રામ. કેટલા ટાઈમથી મારા સાનિધ્યમાં આવો છો? 1 વર્ષથી. 1 વર્ષ. 1 વર્ષથી. કોઈ વાંધો નહીં. રામ રામ. એનું નામ હર્ષ રાખો. હર્ષ. હર્ષ. હો. હા, રામ રામ મારી. રામ રામ. આશીર્વાદ. રામ રામ. મારે એક હું ટ્રક ડ્રાઈવર છું, તો મેં માનતા એવી રાખી હતી, મારી ગાડી નથી ચાલતી, તો પછી મેં માનતા એવી રીતે કે મારી ગાડી કમ્પ્લીટ ચાલશે તો મારામાં જે એક ટ્રીપ મારીશ ને, તો એક ટ્રીપમાંથી 100 રૂપિયા હું માતાજીના નામના મૂકીશ, એમ કરીને એવી માનતા રાખી હતી. તો તે કર્યા પછી કમ્પ્લીટ ધંધો ચાલુ થઈ તો ગયો. ચાલુ છે. એટલે તમે તમારી રીતે જે અત્યાર સુધી થયા 1 વર્ષમાં એ માતાજીને. 1 વર્ષમાં હા. થયા એ તમે તમારા મનથી. હા, તમારી બોલી જે હતી એ હા, હા. પેલા નથી ચાલતી હરખી. નથી ચાલતી મારી. એટલે તે બોલી કરી કે જે આવે એમાંથી 100 રૂપિયા હું કાઢતો રહીશ. હા, કાઢતો રહીશ. મારા એક ટ્રીપના 100 રૂપિયા. હા, મારા ભાગના. હા, હા. આ તો લાવો, મારા ભાગના તું ના છોડું. આ તો હકના ના કહેવાય. હા, મારી. હા, પણ ગાડી ભાઈ હેડી કે નહીં? કમ્પ્લેટ મારી. કમ્પ્લેટ. કમ્પ્લેટ. હવે ઉભી રહેતી ને? ના, હવે નહીં ઊભી રહેતી આ તો મારી. ઉભી રહેત, ફરી તું તાર ભાગ આલી દેજે. હા, ચોક્કસ મારી. રામ રામ. કઈ જગ્યાએથી ચાલતા હે? ડીસાથી. બરોબર. શા માટે ચાલતા હે? ખાલી એમ જ માતાજીના દર્શન માટે. ખાલી હરખથી જ તે? હરકતી પણ એમ કે માતાજીને કે બસ મારી કુલદેવી શું એ શું નહીં
ક્યાંક હોય કે આ બધા માં તે ભેગા કર્યા ને આ બધા મા બાપ વગરના હું નીકળ્યો હતો ડીસાથી પણ મારા અંગાત કોઈ નહીં પણ તે કઈ રીતે બધા ભેગા કર્યા કઈ રીતે તે લાયા પણ બધામાં આવ્યા ને તો બધા મા બાપ વગરના જ માણસો ભેગા થયા હવે અમે મા બાપ તને માનીએ પણ હવે રસ્તો તમે કરી આલો એ બસ એ આશા આવ્યા બીજું કોઈ માગવા નહીં આવ્યા ડીસાથી ચાલતા આયા 200 કિલોમીટર થાય એ બી માટે 8 દિવસના અંદર લાયા 5 ચાલતા આવ્યા માં 5 ના મા બાપ નહીં કોઈને નહીં માં તો મને માતાને માં ને બાપ બધું ગણ્યું હોય ને હા માં તો પછી માને બાપને કશું કહેવાનું આવતું નહીં. ના માં માને ને બાપને ખબર છે કે મારા દીકરાને શું હાલવું ને શું ના હાલવું. જો મને માં કહેતા હોય ને તો મને કોઈ આ માગણી કોઈ અરજી કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર નહીં. ઓટોમેટિક તમારી અંદર પ્રશ્ન હું કરાવડાવું અને મનમાં હું મેલેડી જવાબ આલું. સમજ્યા? તમારા કુળદેવીનું તમારું બધું ચોખ્ખું એક 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 કરીને કરી આલીશ. જાઓ આવું મેલેડી માતા બોલું. એક એક ડગલું ભર્યું છે એક એક ડબલાનો હિસાબ કરીશ. ઓ ચમકે આવી આટલા કિલોમીટર દૂરથી જો દૂર દૂરથી કોઈ આશા નહીં માં ખાલી એમ જ કે તારા દર્શન થાય તો એનાથી મોટી આવી માતા મેં કદી જોઈ નથી પણ એ વિચાર્યું માં જો 3 વર્ષથી તારા આશા લઈને બેઠો કે ક્યારે મંદિર જઈશ મારા જેવી માતા ના જોઈ ચોય ને માં જો હું વિડીયોના અંદર 3 વર્ષથી તમને જોતો પણ 3 વર્ષ નહીં પણ આ ત્રીજા રવિવારે તે મને ઓનલાઈન બતાવ્યો ને ત્રીજા રવિવારે અમે જ જોવા મળી માં. અરે બધા આવું કહે છે નહીં માતા તારા જેવી માતા ચોય નહીં જોઈ તો ચોય સત નહીં. ઘણાય રખડ્યા પણ એમ કે ઠેકાણું કોઈ નહીં થયું પણ એમ કે ઘણા કે આ માતા પણ તું આજ મને કે મારી માતા કઈ કઈ એ તો મને કહો મારે બીજું કોઈ જોતો નહીં. હું મારી કુલદેવી માટે માતા આટલા બીજું કોઈ માટે નહીં આવે. હમણાં કીધું ને કુળદેવીના શરણ સુધી પહોંચવાની આ સીડી છે. સીડીનું પહેલું પગથિયું હોય તો ગોગા મહારાજ વાપરી ને હમણાં એ શરૂઆત કરજો ગોગા મહારાજ થી. એથી શરૂઆત કરશો ને આગળનું માન મેલડીને બતાવવાની જવાબદારી. હો ભલે રામ રામ. શું નામ છે? લાખાભાઈ ક્યાંથી આવો? લીમડી તાલુકામાં પરનાળા ગામ. શું માનતા હતી તમારી? અમારા બાળકને છોકરાનો એમ કે માનગત કરી હતી માં આપે છોકરો 12 મહિનાથી આવું છું. 3 રવિવાર જ્યાં એટલે સારા દિવસ દેખાણા હતા. કેટલા વર્ષે દીકરો આલ્યો? ચોથા વર્ષે જોડ કરી દીધી. એક હતો એક હતો અને હા જોડ માગી હતી. જોડ માંગી? હા જોડ માગી હતી એટલે આપી દીધી ચોથા એટલે વર્ષે. જ્યારથી મારા સાનિધ્યમાં આયા હા. અને ત્યારથી જ પ્રાર્થના કરી હા. અને 1 વર્ષ નહીં થયું અને આ દીકરો લઈને આયા. હા. 1 વર્ષથી જ મારા સાનિધ્યમાં આયા. હા ભલે, અને નામ પડાવવાનું છે આ નામ પડાવો. હા. હા તો એનું નામ વિવેક રાખો. વિવેક સારું લો. રામ મળે રામ. બુદ્ધિ છે હોય હા. પણ બુદ્ધિ ની અંદર વિવેક ના હોય તો નકામી બુદ્ધિ. હા. એટલે વિવેક ની બહુ મહત્વ છે. બરોબર. ભલે રામ રામ આ છોકરાને દવાખાને લઈ ગયા હતા ને તે ઉપર લેવાનું હતું તો પછી મેં ઘરે બેઠી માનતા રાખી કે મારા વહુને નોર્મલ ડિલિવરી થઈ જાય તો પછી હું માનતા રાખી લઈશ એવી રીતે મેં માનતા રાખી હતી. બરોબર. એટલે ડિલિવરી ટાઈમે દવાખાને લઈ ગયા તારે હા, લઈ ઓપરેશન કરવાનું કહેતા હતા ડોક્ટર? હા ઉપર લેવા કહેતા હતા. બરોબર. પણ તમે માતાજીની માનતા રાખી કે હા. નોર્મલ ડિલિવરી થઈ જાય એમ? હા તો માનતા રાખીએ પછી પછી હા નોર્મલ થઈ ગઈ ડિલિવરી. માનતામાં શું રાખ્યું તું? પેડા, એક જોડ કપડાં, એક સુંદડી. માતાજીના નામનું મેં કીધું માતાજી મારું સારું થઈ જાય તો પછી હું આ રીતે સડાવી એવી રીતે કીધું મેં. બરોબર. અને માં મને ઘરે એવું થાય છે કે ઝાંઝરી કે અંદર ઘરમાં ખકડ્યા રાખે છે અને ભીવાડે રાખે છે એમાં શું છે? અને એના માટેના પ્રવચનો બધા કરેલા જ છે પેલા પણ તોય છતાંય બધાને જાહેરમાં કહી દઉં તમારા ઘરમાં એવું લાગતું હોય કે ઝાંઝરના અવાજ આવે છે તો કઈ કરવાનું નહીં. ઝાંઝરી વાળી શિકોતર કે ચૂડેલ કરી 2 અગરબત્તી કરી અને થોડી શીરો તેલમાં બનાવીને ચવાણું ધૂપ કરીને આપી દો ને પાણી ગ્લાસ સાથે એટલે પછી ઓટો મારે છાતી પર ચડી બે ને એ બસ એટલું આપી દો એટલે 1 વર્ષ સુધી શાંતિ. હવે આવતા વર્ષે આલો તો આવતા વર્ષ સુધી શાંતિ. રામ માળી રામ. મારી માનતા શ્રી પરચુંદરી અને ચાદર ચડાવવાની અને 100 કિલો પેડાની મોનતાથી મારી 5 વર્ષે છોકરો આવે છે અને મારી તારું નામકરણ કરવાનું. બરોબર. એટલે આગળ એક દીકરી હતી હા, એક જ દીકરી હતી. પછી 5 વર્ષથી કોઈ સંતાન કોઈ સંતાન નતું 5 વર્ષ. એટલે તમે માતાજીને
માનતા રાખી. સંતાન માટે હા, સંતાન માટે. દીકરો આપ્યો માતા દીકરો માટે. તમે દીકરા માટે જ માનતા હા, દીકરા માટે જ. તમે બારેજા ધામ કેટલા સમયથી આવો છો? બારે જા 3-4 મહિનાથી હાલમાં. માનતા હા રાખી. હા મળી. ઘેર બેઠા ઘેર બેઠા મળી. અહીંયા પછી રવિવાર ચાલુ કરી દીધા મળી. દીકરો આપ્યો માતાજી. હા, દીકરો આપે. ઘેર બેઠા પ્રમાણ મળ્યું, હા, મળી. સારા દિવસો દેખાયા એટલે વિશ્વાસ આવ્યો એટલે હા, આયા. ભલે મળી. કોઈ વાંધો નહીં. આમાં રામ રામ. રામ. બોલો, રામકરણ કરવા મળી. નામ પાડવું છે? હા માં. કોઈ વાંધો નહીં, નામ પાડી દઈએ એનું. એનું નામ વિકાસ રાખો, વિકાસ. હા મળી. રામ રામ મળી. રામ રામ. તારા 1 વર્ષથી તારા સાનિધ્યમાં આવું છું માં. મુકેશ વેરા ખાડીથી આવું છું. જે આલુ એમાં દીકરો આલક દીકરી જે આલુમાં જે આલે એ શિકારસમાં. તમે 1 વર્ષથી આવતા હા, હતા બારેજા. 1 વર્ષથી. મનથી પ્રાર્થના હા, મનથી રાખેલી. હા કે જે આવે દીકરો એક દીકરી હા. કરણ માતાજી જોડ કરે. હા. દીકરી આપી ને હા માતાજી. માતાજી. અને ધનતેરસને દિવસે જ આપી માડી. ધનતેરસ ના દિવસે જ આલી. હા, જો તું નસીબ વાળો ના કહેવાય, ધનતેરસ ના દિવસે લક્ષ્મી આવી. હમણાં માડી. સાચું નહીં? સાચું માડી. આ નસીબ વાળાને આવો અવસર મળે કે ધનતેરસ અને એમાં દીકરીનો જન્મ, તો મેં ચેવું ચોઘડિયું સેટ કર્યું હશે. સાચું માડી. હાચું નહીં? સાચું માડી. તું બોલતો ખરો પણ સાચું. હું ચેવું જોરથી બોલું છું. બોલતો ખરો. સાચું માડી. સાચું. અહીંયા જો એનું નામ ભક્તિ રાખ, ભક્તિ. હા માડી. સામ કે તમે ભક્તિ કરો છો ને, હા માં. અને ભક્તિ એને યાદ કરીને એટલે મારી ભક્તિ યાદ આવશે તને. સાચું માડી. સાચું. કે આ મારી સોલંકી પેઢીની બહુચર મેરડી, ખુખાર મેરડીએ મને આ દીકરી આલી હતી. હાચું માં. ધનતેરસ ના દિવસે એનું નામ ભક્તિ રાખ્યું હતું. હા માં. જાર કોઈ ભક્તિની નોમ દેશે ને તારે હું મેરડી યાદ આવી. સાચું માં. સાચું. ભલે આશીર્વાદ. ડગલે ને બગલે યાદ રહ્યું છું માં તું. ભલે ભલે. અને મારી તું સપનામાં હું કંપનીમાં હતો, કંપનીમાં હુઈ રહેલો. તું સપનામાં આવીને મારી માતા બતાવી. એક માતા નથી પૂજાતી, ચામુંડ માતા. એ ચામુંડ માતા બતાવેલી હર્ષદી ચામુંડા મેલડી. માતા નતા જાણતા તમે. ચામુંડ માતા કબી નથી જાણતા. સપનામ બતાવી. હા, શું કીધું તને સપનામ? સપનામાં આયા એમ મારી તું જ બોલી કે આયા તારી માતા એમ. ચામુંડ માતા, હરસિદ્ધિ માતા ને હર્ષદ માતા, ચામુંડ માતા, મેલડી માતા બતાવ્યા એમાં. આ રે તારી માતા હોય. અને સપનું યાદ રહ્યું તને. હા માં. અને ઘેરે જઈને કહ્યું મેં, પણ કોઈ માનવા તૈયાર જ નહીં માં. તું મોન ને હું તું માનું છું માં. ઘેર બેહાડી છે. બેહાર દીધા. બસ તો ભાઈ મજા કરો. રામ રામ. રામ રામ માળી. આશીર્વાદ. રામ રામ. રામ માળી રામ. ગામ ચકલાસી. હું આ 10મો રવિવાર ભરાવા આવી. જ્યારે હું તો રવિવાર ભરાવા આવતી હતી ને ત્યારે મારા છોકરાના વહુનો 6ઠ્ઠો મહિનો જતો હતો. તે મેં માનતા એવી રાખી કે માં મારા ઘેર જે હાલશે એ પહેલાં ખોરો હું સ્વીકારી લઈશ, પણ સારી રીતના મારા છોકરાના વહુને કશું ના થવું જોઈએ ને મારા બાળકને ના થવું જોઈએ. તે માં સારી રીતના ડિલિવરી થઈ. પહેલાં ખોરો લક્ષ્મી આવી મારા ઘેર. તે તમારા પારે અહીં નામ પડાવવાનું છે. દીકરી આ તમે ખુશ છો? હા, ખુશ છું ને. એના મમ્મી પપ્પા ખુશ છો? હા યાર. અને તમારા પારે નામ એનું ઉત્સવ, પાડવાનું. દીકરી આવે તો ઉત્સવ મનાવવો જોઈએ. હા. પહેલા ખોરે બધા દીકરાની આશા રાખે ને, હા. પણ જેને પહેલા ખોરે દીકરી આવે ને એનું નસીબ ને એના ભાગ્ય જુદા હોય. હા. ના કોઈ સમજી કે નહીં. તમારું સમજો આ નસીબ લઈને આવીશ, અને એના નસીબનું તમે ખાસો, આવું માતા કહું. હા હા. તમે આગળ જતા પૈસાદાર બનવાના. આ યાદ રાખજો મારા શબ્દો. યાદ એના આયા આવશે. પછી તો અમારો ધંધોય બહુ સારો હેડ્યો. તો હજુ આયા પછી ધંધો જો સારો હેડ્યો તો આગળ જતા જોજો હું માતા યાદ આવીશ હું જે બોલું છું. એના નસીબનું તમે ખાસો એવું કહું છું. બરોબર? હા. તેનું નામ માહી રાખો, માહી. માહી. હો આશીર્વાદ. હું દાહોદ જિલ્લાથી આવું છું, ખરોદા ગામમાંથી. મારી એ માનતા હતી કે માં પહેલાં 3 વર્ષ પહેલાં મારે ડિલિવરીનું હતું મારા ઘરથી. એમાં છોકરીને દવાખાને લઈ ગયા હતા, પણ છોકરીમાં એક્સપોર્ટ થઈ ગઈ. તો પછી એવું થયું કે માં પછી હું તમારા સાનિધ્યમાં આવું છું પહેલેથી. એમ બધી માનતા હતી કે માં હમણાંની ડિલિવરી સારી રીતે થઈ જાય, નોર્મલ ડિલિવરી થઈ જાય માં, કે શાંતિથી તો હું તમારા સાનિધ્યમાં નામકરણ કરાવવા આવીશ. અને ચૂંદડી, સિપર અને અગરબત્તી એ માનતા હતી મારી માં હરખથી. આગળ 3 વર્ષ પહેલા તમારા પત્નીના ડિલિવરી વખતે દીકરી હતી. દીકરી હતી. હા બરોબર. એટલે એ છો- પછી તમે માનતા છોકરીને માનતા હતી ડિલિવરી થઈ હતી. તો પછી હમણાં સારા સમાચાર આવ્યા તેવી માનતા હતી કે એમાં કે સારું ડિલિવરી સારું નોર્મલ થઈ જાય, કોઈ તકલીફ ના આવે. તો મારી માનતા એ હતી કે છોકરાનું નામકરણ કરાવીશ અને
ચૂંટણી સીપર અગરબત્તી અને 1.25 કિલો પેંડા. બરોબર. તો આ વખતે તમે માતાજીની માનતા રાખી તો સારી રીતે ડિલિવરી હા થઈ ગઈ. હા અને થઈ ગઈ. છોકરો આપ્યો. છોકરો આપ્યો. હા દીકરો આપ્યો. બરોબર. એટલે આજે નામકરણ હા નામકરણ કરાવવા આવ્યો. પેલા એક દીકરી હતી. હા ભલે કોઈ વાંધો નહીં. એના શું થયું તું? પહેલા ડિલિવરી ટાઈમમાં છોકરી હતી પણ આને નુકસાન આવી હતી અને છોકરીને બી નુકસાન આવી હતી એવું હતું. મૃત્યુ પામી હતી. હા, મૃત્યુ જન્મતા જ હા 3 દિવસ જેવું દવાખાને રહ્યા. પછી ચોથા દિવસ ડૉક્ટર એવું કહે કે તમારે બરોડા લઈ જવું પડશે, કેસ સિરિયસ થઈ ગયો છે. પછી જોયું માં મેં એને પકડી તો એમાં તો જીવ જ નથી, તો પછી એને બરોડા લઈ જવાની શક્યતા જ ના હતી. કોઈ વાંધો નહીં. એનું નામ વિવેક રાખો. વિવેક. આમાં હો હા રામ રામ માળી આશીર્વાદ. આમાં અમારે બેચરાજી જોડે ધામ છે લીલાપુરા તરીને, ત્યાંથી અમે આવેલા છે. મેં માનતા રાખેલી તે મારા ખૂંખાર મેલડીમાં મારે દીકરો આપશે, ત્યાં તેમનું નામકરણ અહીંયા જઈને જ કરાવીશ. તે અત્યારે હું થોડો વહેલા આવી ગયો હતો, બપોરે 2-2:30 વાગતાનો આવ્યો હતો અને ઘરવાળા થોડા બધા પાછળ હતા. અહીંયા પહેલી વાર હજુ મેં તમારું પ્રવચન સાંભળતો હતો મોબાઈલની અંદર પ્રવચન સાંભળતો હતો ને માનતા રાખેલી તમારી. અહીંયા પહેલો જ રવિવાર છે મારો, એટલે હું એટલી બધી ભીડ હતી, હું તો અહીંયા પહેલાં નામ તે નંબર એવું નોંધાવવું પડશે, એટલે હું સવારે વહેલો આવી ગયો હતો. અને ઘરવાળા થોડા લેટ થઈ જાય એટલે આજે થોડું લેટ પડી ગયું. આજે પહેલો જ રવિવાર છે તમારો? આ પહેલો જ રવિવાર છે અહીંયા. ઘરે બેઠા તમે માનતા રાખી? હા ઘરે બેઠા માનતા રાખી હતી. હા વિડીયો જોયું, પ્રવચન સાંભળતો હતો તમારું. બધા જબરું ક્યાં રવિવાર ભર્યા વગર ડાયરેક્ટ. બહુ માનું છું માં પણ તમને. સાચું કે તો મારા જેવી માતા ચોય જોઈશ. ના ના માં નકર જેટલા ટોગા ગહાઈ જાય, જેટલા પેટ્રોલ ભરી જાય, જેટલા ટાયરો ગહાઈ જાય ને તોય કૃપા નહીં. હું બડાઈ નહીં કરતી, પણ મારા ભગવાને આલેલું એવું સત છે, ખાલી મારું નામ દેવાથી થઈ જાય. હા માં આ બધાનો અનુભવ છે, હું નહીં કહેતી. હા માં હું તો ખાલી જ બોલું છું, પણ થઈ જાય છે. તું શું કરું? હા માં હમણાં ના કીધું દુનિયા કહે છે કે આ તો નાટક છે. આ તો હું નાટક કરું છું, પણ નાટકમાં બધાનું સારું થતું હોય તો મને મજા આવે સામેથી. આ તો બધા ધતિંગ છે. આ તો હું ધતિંગ કરું જે સમજે, પણ ધતિંગમાં તમને તમારા દુઃખ દૂર કરતા હોય તો મને ધતિંગ કઈ પોહાશે. હા માં બરોબર નહીં? હા માં એનું નામ પાડું. હા માં એનું નામ યશ રાખો. યશ. યસ. હા રામ માડી રામ. પાછળ યશ ની જગ્યાએ રાજ લખાવું તો યશરાજ કરી દેજે. જા જય માં રામ માડી માં. હા બે આલ્યું યશ અને રાજ. હા. તારા યશ રાખવું હોય તોય અને રાજ રાખવું હોય તોય. રામ રામ. દરેક દીકરાનો એક જ સલાહ છે કે છે ને ભક્તિ એક એવો માર્ગ છે કે આમાં તમારે છે ને કોઈ બુદ્ધિ દોડાવવાની જરૂર નહીં પડે, કોઈ જ્ઞાનની જરૂર નહીં પડે. ભક્તિ એક એવો માર્ગ છે ને કે જાણે જ્ઞાનથી તો તમે બધું બહુ વિચારો ને બધું બહુ અવલોકન કરો ને બધું બહુ બુદ્ધિ દોડારો તારે કદાચ કોઈ વસ્તુ સુખનું તમને કોઈ રસ્તો માર્ગ મળે. પણ ભક્તિ એવો માર્ગ છે ને કે સામે ચાલીને દેવી શક્તિ તમને આવે અને જાતે આમ ઉઠાઈ અને એના ખોળીએ લઈ લે, તેડી લે. એટલે કશું ના આવડે ને તો મેં શું કીધું, આમ હાથ અધ્ધર કરી દેવાના. આમ પાછળ આતંકવાદી હોય એના કોઈ બંદૂક અડાડી હોય તો આ તમને છે ને દુઃખોની બંદૂક અડી છે બધાની પાસે. એટલે મારી બાજુ જોઈ, તમારી કુળદેવીની બાજુ જોઈ આમ હાથ અધ્ધર કરી દેજો, હું હાચવી લઈશ, જવાબદારી લઉં છું. અને એક વસ્તુનું હજુ ના ખબર હોય તો જે મારા રંગમાં રંગાયા, જે મારા ભાવિક ભક્ત હાચા બન્યા છે ને એનો અનુભવ પૂછી આવજો. જ્યારથી કદાચ મારો ભાવિક ભક્ત બન્યો હશે ને એને છોલાવાય નહીં દીધું મેં. ભલે ગમે તેવા દેવ દુઃખ હશે, ગમે તેવા કર્મો હશે, પણ ચેક કરજો જે મારા સાથે જે જોડાયેલા છે ને ભક્તિમાં 6 મહિનાથી, એ 6 મહિનાથી જે જોડાયેલા હોય ને એનો અનુભવ પૂછજો. હા, છોલાવા નહીં દીધું. શું વાત, પંચર નહીં પડવા દીધું. તો હું કહું છું પંચર નહીં પડવા દીધું. તમારા બાઇકમાં, ગાડીઓમાં, સાધનોમાં છે ને ખોટો ખર્ચો નહીં આવવા દીધો. આવું મેરડી માતા બોલું. કોકડા ચેન ચક્કર જઈલા હોય ને તોય મારા રવિવાર આવે ને તો ચેન ચક્કર કમ્પ્લીટ હેડે.
ગાડીમાં કદાચ ઓઇલ ના હોય ને તોય તે રામ ભરોસે નીકળી જાય ને મારા ભરોસે તોય તે એન્જિન બે